નમો બુદ્ધાય, જય ભીમ. સીધી વાત, હાલ અત્યારે લાલાવદરની અંદર આપણા જે ચેતનભાઈ ધાનાણીએ બફાટ ગીરો તો દલિતો વિશે, બરાબર. પેલા તો એ કહી દઉં કે ગાળું બધે ખાધી છે, એમાં માત્ર દલિતોએ નથી ખાધી. બીજું, અત્યારે અમારા આપના એસસી એસટી સેલના શું છે ભાઈ, જે હોય જગદીશભાઈ ચાવડા આવ્યા હતા અને ત્યાં ફરિયાદીને આશ્વાસન આપી અને એવું કહેતા હતા કે હાલો આપણે એસપી કચેરીએ જવું છે. આ ભાઈ અત્યારે ખુલ્લો રખડે છે ને આમ કરે છે તેમ કરે છે. આપણે એસપી સાહેબને મળીએ ને એને કહીએ એટલે મારી ઉપર ત્યાંથી ફોન આવ્યો કે વસંતભાઈ આ લોકો એમ કહે છે કે આપણે એસપી કચેરીએ જવું છે. એટલે તું કોણ કહે છે? એટલે એમણે કંઈક નિકુંજભાઈને ફોન આપ્યો. એટલે આપણે એને એવું કહી દીધું છે કે ભાઈ એ ક્યાંય નહીં આવે, આમ જઈ આવીશું સવારે એસપી કચેરીએ, બરાબર. કેમ કે જ્યારે આ લોકોને જરૂર હતી, આ લોકોની બાજુમાં ઊભા રહે અને ફરિયાદ કરાવવાની હતી, ઈ ઓલો ચેતન બધેને ગાળું દીધા પછી રાત્રે એને 3-4 હાંડને લઈને આવ્યો અને ધમકી આપીને ગયો. ત્યારે આ લોકોને જરૂર હતી, ત્યારે આપ સાપ ભાજપ કોંગ્રેસ કોઈ નતો દેખાણો, બરાબર. અમારા સત્તા પક્ષના દલાલો તો આવ્યા હતા, એને તો આપણે કાલ જાહેર કરી દીધા, બરાબર. એક ભાઈ પરમ દિવસે ફરિયાદ દાખલ કરી, ત્યારે ઇન્ટરવ્યુમાં એનું કોંગ્રેસ શું કરીને વયા ગયા જરાક. અને અત્યારે આ આપ નહીં પણ કોંગ્રેસ ભાજપનું પાપ આવ્યું અને એસપી સાહેબ પણ લઈ જવાની વાતો કરે છે. એટલે આપણે ચોખ્ખી ના પાડી દેતા સમાજના હોનહાર આગેવાનોનો પણ ફોન આવ્યો ને, હા. અને એણે એવું કીધું કે ભાઈ પાર્ટી સપોર્ટ કરે છે. મેં કીધું ભાઈ પાર્ટીની જરૂર નથી, પાર્ટીની હવે તો 5 મામલે નહીં. હા, હવે જો અવાજ બંધ થઈ ગયો. પાર્ટીની જરૂર નથી. એટલે એણે એવું કીધું કે આ વ્યાજબી નથી. હા, તો વ્યાજબી તો ત્યારે નહોતું કે બીજા કોઈ પક્ષ પાર્ટી વાળાને આપણે નતા આવવા દીધા. અને જેની સભામાં ગયા હતા એ પક્ષના અધ્યક્ષ વિરુદ્ધમાં આ ચેતન ધાનાણી ગાળું બોલ્યો અને એ પક્ષની સભામાં જવાના કારણે આ ગામ લોકોને ગાળું પડી અને દલિત સમાજ વિશે અભદ્ર ભાષામાં એણે જે કંઈ વાત કરી. તો ત્યારે આ પક્ષના કહેવાતા હોદ્દેદારોને એની 3 દિવસની શિબિરમાં એટલા મશગુલ હતા કે આ આવવાનો ટાઈમ નહોતો. અને હવે માથે હાથ રાખવા આશ્વાસન દેવા આવ્યા તો આને કેમ હાંસવવા? અમને નથી કેવા નાથ છે, નાગનાથ ને સાપનાથ ને આ આપના સાપમાં 3માંથી એકેમાં રસ. અમે માત્ર સમાજકારણ કરીએ છીએ, અમને રાજકારણમાં બિલકુલ અત્યારે રસ જ નથી. કેમ કે આવા નાલાયકો રાજકારણની અંદર બેઠા હોય અને માત્ર પોતાની વાહવાહી થાય અને પોતાનું કદ ઊંચું થાય એટલા માટે જો સમાજનો ઉપયોગ કરતા હોય, સમાજના લોકો સાથે જે અત્યાચારો થાય એવા પીડિતોનો ઉપયોગ કરતા હોય,
તો આવા લોકોથી અમે આમે દૂર રહી છીએ ને દૂર જ રાખી છે. તો હાલ હું ખાલી એટલું જ કહેવા આવ્યો હતો કે અત્યારે આ આપના જગદીશભાઈ ચાવડા આવીને એમ કહે છે કે હાલો એસપી કચેરી, તો ભાઈ અમારે નથી જવું, ભલે એવડો ખુલ્લો રખડવા દી. અને બીજું એ કહેવાનું છે કે સમાજમાં સારા કામ કરતા હોય, સમાજની સાથે રહેતા હોય તો સમાજને જ્યાં જરૂર પડે ત્યાં જવા માટે તત્પર હોય, પણ પછી તમારી ફાટતી હોય અને તમે પછી એમ કહો કે હવે મારે નથી આવવું, તો હાલો કદાચ હું એમ કહી દઉં ને મારે નથી આવવું તો પોહાય. શું કામ કે ભાઈ હું હાથ એકની સાઈડે લઈને નીકળો છું હાથે કરીને કે મારે સમાજ સેવા કરવી છે. સમાજ મને ઘરે આંગળી પકડીને લેવા નથી આવી, ખાલે તું બહુ સારો માણસ છો, તું સમાજ સેવા કર. બરાબર, મને ઈચ્છા હતી, મને એમ થયું, મેં મહામાનવોના વિચારધારાને વાંચી, એના સંઘર્ષને વાંચ્યા, મને એમ થયું મારે સમાજ માટે કંઈક કરવું છે, એટલે હું નીકળ્યો છું. પણ જ્યારે તમારી ફાટીને ગળામાં આવી હોય ને સમાજે તમને ખોબલે ને ખોબલે આશીર્વાદ આપ્યા હોય, ફંડ આપ્યા હોય, હાંસવા હોય, અને પછી તમે એમ કહો કે હવે મારે નથી આવવું, અને તમારી જો માત્ર એકાદી પોસ્ટ કોકે મૂકવી ને એનાથી ગાંઠ ફાટતી હોય ને ભાઈ, તો સમાજ જેવું મૂકી દેવાય. અહીંયા રોજ નિત નવી પોસ્ટો મૂકવામાં આવે છે, નિત નવા આરોપો કરવામાં આવે છે. બરાબર, અત્યારે અહીંયા ગયા હતા તો અહીંયા કાંઈ નક્કી નહોતું, ફરિયાદ થઈ જાત ને હજી કોઈ ખબર નહીં વાંયથી જો કાંઈ કાંડ થાય તો આવી કોઈ બીકો રાખ્યા વગર જો સમાજમાં લડી શકતા હોય ને તો લડાય. અને જ્યારે સમાજે આપણને બહુ હાંચવા હોય ને ત્યારે તો લડવું જ પડે. પણ નહીં, હવે એ તમારી પોતાની વિચારસરણી છે. કહેવાનું એ છે, આપ સાપ ભાજપનો બાપ કોઈ જોતો નથી અને કોઈ આવશે નહીં. અને હવે જો કોઈને એટલી બધી તકલીફ થાય ને તો હું જાહેર કરી દઈ હા કે આ વ્યાજબી નથી, આવું ન કરાય. હું કામ વ્યાજબી નથી એ પછી જાહેરમાં પૂછે. એટલે મહેરબાની કરો અને આપણે સામાજિક મુવમેન્ટમાં જે જોડાયેલા છીએ એ સામાજિક મુવમેન્ટમાં અમારી સાથે રહીને કામ કરો. અમે હંમેશા તમારી હારે છીએ. તમે કોઈ પક્ષ પાર્ટીમાં રહેતા હો તો એ તમારો અંગત પ્રશ્ન છે, અને જ્યારે પાર્ટીની જરૂર હોય ત્યારે તમે ત્યાં જઈને ઊભા રહ્યો. પણ સામાજિક મુવમેન્ટમાં અમે હંમેશા તમારી હારે રહ્યા છીએ અને હારે રહેશું. પણ પછી તમે પક્ષ લાવીને એમ કહો કે નહીં આ વસ્તુ કરવી પડે તો એ નહીં થાય. એટલે અત્યારે એસપી કચેરી આ ભાઈ કોઈ જાય નહીં. જો કે સમાચાર સૂત્રોના મેળવવા પ્રમાણે જગદીશભાઈ અત્યારે ખલેલ મોઢું કરીને ત્યાંથી નીકળી ગયા છે. આપણે કાલ મળીએ પાછા. જય ભીમ.